ગુજરાતમાં ચોમાસું ક્યારથી જામશે અને કયા જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે, કયા વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે અને દેશના અન્ય રાજ્યોમાં ચોમાસાને શું સ્થિતિ છે? તો ચાલો જાણીએ કે આ સમગ્ર મામલે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હાલ તો ઉનાળાની કાળઝાળ અને અસહ્ય ગરમી તેમજ બફારાથી પરેશાન થઈ ગયેલા ગુજરાતના લોકો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે ક્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાય, ક્યારે વીજળીના કડાકા ભડાકા થાય અને ક્યારે ધરતી પુત્રોના હૈયા ઠારે તેવા મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થાય. હા, એકાદ બે દિવસમાં અમુક જગ્યાએ વરસાદની એન્ટ્રી જોવા મળી, પરંતુ આ વરસાદ એ સત્તાવાર ચોમાસાનો વરસાદ નથી. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું વિધિવત રીતે બેસી જતું હોય છે અને ખેડૂતો વાવણીના કામમાં પરોવાઈ જતા હોય છે. પરંતુ આ વર્ષે કુદરતનો મિજાજ કંઈક જુદો જ જોવા મળી રહ્યો છે, કારણ કે જૂન મહિનો અડધાથી વધુ વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ નથી થયો. આ સ્થિતિના કારણે ખરીફ પાકની વાવણી માટે આતુર ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને દરેકના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે ગુજરાતમાં ચોમાસું ક્યારથી જામશે અને કયા જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. તો દર્શક મિત્રો, એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના તાજેતરના બુલેટિન અને હવામાન એજન્સીઓના રિપોર્ટ અનુસાર દર વર્ષની સરખામણીએ આ વખતે નૈઋત્યના ચોમાસાની ગતિ થોડીક ધીમી પડી ગઈ છે. આના કારણે ગુજરાતમાં વરસાદનું આગમન થોડું મોડું થઈ રહ્યું છે અને આ તારીખ હવે લંબાઈને જૂનના અંત એટલે કે 30 જૂનની આસપાસ સુધી જઈ શકે છે. જો કે આ ચિંતાની વચ્ચે એક રાહતના પણ સમાચાર સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગે આગામી દિવસો માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેને પગલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક ઝાપટા તો ક્યાંક ગાજવીજની સાથે વરસાદનો માહોલ જોવા મળી શકે છે. જેથી આજે આપણે આ વિડીયોમાં ભારતીય હવામાન વિભાગના સત્તાવાર ડેટાના આધારે જાણીશું કે આગામી આજથી એટલે કે 21, 22 અને 23 જૂન દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે, કયા વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે અને દેશના અન્ય રાજ્યોમાં ચોમાસાની સ્થિતિ શું છે અને સૌથી અગત્યનું કે સમગ્ર ગુજરાતમાં ચોમાસું ક્યારથી બરાબર જામશે અને વરસાદની ગતિવિધિઓ ક્યારે વેગ પકડશે. તો દર્શક મિત્રો, આ અંગે અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર બુલેટિન અનુસાર આગામી 3 દિવસ આજથી 3 દિવસ સુધી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ જોવા મળશે અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. વિગતવાર વાત કરીએ તો આજની આગાહી પર નજર કરીએ તો 21 જૂનના રોજ મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને વડોદરા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં પણ મેઘરાજા પોતાની હાજરી પુરાવશે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં આ દિવસે હવામાન મુખ્યત્વે શુષ્ક અને ગરમ રહેશે તેવી શક્યતા છે. ત્યારબાદ આવતીકાલ એટલે કે 22 જૂનની આગાહી પર નજર કરીએ તો વરસાદનો આ ક્રમ લગભગ યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર પંથકમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે અને બાકીના ભાગોમાં શુષ્ક હવામાન અનુભવાશે. 23 જૂનના રોજ વરસાદનો વ્યાપ થોડોક વધશે અને તેમાં વધુ એક જિલ્લા ઉમેરાશે, જેમાં ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડની સાથે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના વિસ્તારોમાં ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની સાનુકૂળ સ્થિતિ સર્જાશે. આના સિવાય ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં આ દિવસો દરમિયાન વરસાદની રાહ જોવી પડશે, કારણ કે ત્યાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. મહત્વનું છે કે ભારતીય હવામાન વિભાગના 20 જૂનના અહેવાલ અનુસાર એવું પણ જાણવા મળી રહ્યું છે કે નૈઋત્ય ચોમાસું હાલમાં
ભલે થોડુંક ધીમું પડ્યું છે, પરંતુ આગામી 23 જૂન સુધીમાં તે ફરી એકવાર વેગ પકડે તેવી મજબૂત સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ચોમાસાને આગળ વધારવા માટે વાતાવરણમાં સાનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ ગયું છે અને આના કારણે આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ વિસ્તારોને આવરી લેશે. આ રાજ્યોમાં ચોમાસું આગળ વધવાની સાથે જ પવનની દિશા બદલાશે અને અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવન મજબૂત બનશે, જે સીધી રીતે ગુજરાતના હવામાન પર મોટી અસર કરશે. ખાસ કરીને 23 જૂનની આસપાસ જ્યારે ચોમાસું મહારાષ્ટ્રના બાકીના ભાગો અને મુંબઈ સુધી પહોંચી જશે, ત્યારે ત્યાં ભારેથી ભારે વરસાદની શરૂઆત થશે અને મુંબઈમાં વરસાદી ગતિવિધિઓ તેજ થતા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તેની વ્યાપક અસર જોવા મળશે અને ત્યાં પવનની ગતિવિધિઓ વધવાની સાથે સાથે પ્રી મોન્સૂન વરસાદ મુશળધાર બની શકે છે. જો કે ગુજરાતમાં પાછલા થોડાક દિવસો દરમિયાન જે વરસાદી માહોલ જોવા મળ્યો હતો તે શનિવારથી સાવ નબળો જોવા મળી રહ્યો છે, કારણ કે સવારના અને રાત્રિના સમયે આકાશમાં જે વાદળો ઘેરાતા હતા તે હવે હટી ગયા છે અને સૂર્યપ્રકાશના કારણે બફારો વધી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં 23 અને 24 જૂનથી ભારે વરસાદ શરૂ થયા બાદ ગુજરાતના વાતાવરણમાં પણ ધીમે ધીમે પલટો આવશે, પરંતુ સમગ્ર ગુજરાતમાં એક સાથે ભારે વરસાદ નહીં શરૂ થાય. રાજ્યમાં વરસાદી એક્ટિવિટી ખરા અર્થમાં 27 અને 28 જૂનથી વધવાની શરૂઆત થશે અને ત્યાં સુધીમાં માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં જ હળવા વરસાદ ચાલુ રહેશે. જોકે હવામાન વિભાગે હજુ સુધી ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે કઈ તારીખે પ્રવેશે તેની કોઈ પણ ચોક્કસ ડેડલાઇન જાહેર નથી કરી, પરંતુ વર્તમાન મોડલ અને સેટેલાઇટ ઇમેજીસ સૂચવે છે કે જૂન મહિનાના છેલ્લા દિવસો અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચોમાસું સમગ્ર ગુજરાતમાં બરાબર જામી જશે અને વાવણી લાયક સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ જશે, જેથી ખેડૂતોએ થોડીક ધીરજ રાખીને સત્તાવાર હવામાન વિભાગની માર્ગદર્શિકા મુજબ જ કૃષિ આયોજન કરવું હિતાવહ રહેશે. તો દર્શક મિત્રો, આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.